ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 403 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જાવા બરાબર તો જાવાની અંદર લાસ્ટ ટાઈમ ફીચર્સ ઓફ જાવા બરાબર તો ફીચર્સ ઓફ જાવાની અંદર આપણે લાસ્ટ ટાઈમ 3 ફીચર્સ જોયા હતા સિમ્પલ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ અને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ બરાબર તો ફીચર્સ કોને કહી શકાય અને ફરી તમને થોડું રિવાઇઝ કરાયેલું જેથી કરીને કોઈ ડાઉટ્સ હોય તો તમારો ક્લિયર થઈ જાય બરાબર તો ફીચર્સ ઓફ જાવા the primary objective of Java programming language creations was to make it portable કેવું લેંગ્વેજ જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જે છે એના પ્રાઇમરી ઓબ્જેક્ટિવ્સ એ શું કામ કરે છે તો એક તો પોર્ટેબલ છે અને સિમ્પલ અને સિક્યોર પ્રોગ્રામિંગ લેંગ્વેજ એના એ લેંગ્વેજ કઈ છે જાવા લખ્યું કે જાવા the primary objective of Java programming language. It was make it portable, simple and secure language. બરાબર એવા એના દરેક પાર્ટ્સ ઓફ એક્સિલેન્ટ ફીચર્સ ધરાવે છે એની પોપ્યુલારિટી કેવી છે કેવો રોલ ઇમ્પોર્ટ કરે છે એના માટેના ફીચર્સ આપણે વાત કરી તો પહેલું ફીચર્સ આપણે જોયું હતું સિમ્પલ કે સિમ્પલ કોને કહી શકાય ટોટલ આપણા 12 ફીચર્સ છે બરાબર એમાંનું આપણે 3 ફીચર્સની લાસ્ટ ટાઈમ સ્ટડી કરી હતી બરાબર તો સિમ્પલ કોને કહી શકાય તો સિમ્પલ ઇઝ અ વેરી ઇઝી ટુ લર્ન એન્ડ ઇટ સિન્ટેક્સ ઇઝ સિમ્પલ સિમ્પલ કોને કહી શકાય તો એક તો તમે એને ઇઝીલી યાદ પણ રાખી શકો છો ઇઝીલી સમજી શકો છો બરાબર એટલા માટે જાવા શું છે સિમ્પલ છે બીજું કહ્યું હતું કે જાવા સિન્ટેક્સ ઇઝ બેઝડ ઓન C++. એ કોના જેવી સિન્ટેક્સ છે જાવાની તો કે C++ જેવી એટલે કે જાવા તમે કોઈ કોમ્પ્લિકેટેડ રિમૂવ્સ કરો બરાબર તો એના રિલેટેડ રિલે થઈ જાય છે અને જે યુઝ કર્યા હોય ફીચર્સ આ દરેક ફીચર્સ રિલે થઈ જાય છે એટલે કે જાવા હેઝ રિમૂવ્ડ મેની કોમ્પ્લિકેટેડ એન્ડ રિલે યુઝ ધ ફીચર્સ એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે એક્સપ્લિસિટ પોઇન્ટર અને ઓપરેટર ઓવરલોડિંગ્સ બરાબર બીજું સિમ્પલ એટલે કહી શકાય કે જે અનરેફરન્સિસ ઓબ્જેક્ટ છે અનરેફરન્સેડ ઓબ્જેક્ટ છે એની નીડ ના હોય તો તમારે રિમૂવ નથી કરવા પડતા કારણ શું કે એને એ ઓટોમેટિક ગાર્બેજ કલેક્શન્સ ધરાવે છે જાવા એવું શું ધરાવે છે ઓટોમેટિક જાવા ગાર્બેજ કલેક્શન્સ બરાબર એટલા માટે એ શું છે સિમ્પલ છે શું છે સિમ્પલ બીજા ફીચર્સની વાત કરી હતી આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોને કહી શકાય તો કે જાવા ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જાવા કેવી છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોને કહી શકાય એનો અર્થ શું થાય તો કે માની લો કે આપણે કોઈ સોફ્ટવેર ઓર્ગેનાઇઝ કરીએ છીએ તો આના દરેક સોફ્ટવેરના ડિફરન્ટ ઓબ્જેક્ટિવ ઇન્કોર્પોરેટ કરતા હોય ડેટા અને બિહેવિયર બરાબર તો આ જાવા પ્રોગ્રામિંગ એટલે આપણે શું કહીએ છીએ ઉપ્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ બરાબર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એ શું કહે છે કે એની મેથોડોલોજી ડેવલપમેન્ટ મેન્ટેનન્સ એના રૂલ્સ પ્રમાણે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરે છે એની પદ્ધતિ છે મેથોડોલોજી બરાબર એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ
is the methodology that simplifies software development and maintained by providing some rules. એના રૂલ્સ પ્રમાણે એની મેથડ્સ સિમ્પ્લિફાઈઝ કરે છે, ડેવલપમેન્ટ કરે છે, મેન્ટેનન્સ કરે છે એના રૂલ્સ. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કહીએ. શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. કયા કયા કન્સેપ્ટ આવી શકે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં? તો આપણે વાત કરી હતી ઓબ્જેક્ટ, ક્લાસ, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ, એબ્સ્ટ્રેક્શન અને એન્કેપ્સ્યુલેશન્સ. બરાબર, આ દરેકે દરેક વસ્તુ કોને ઓબ્જેક્ટ કહી શકાય, કોને ક્લાસ કહી શકાય, ઇનહેરિટન્સ કોને કહી શકાય, આ બધું આપણે ટોટલી ડીપલી સ્ટડી કર્યું છે કન્સેપ્ટ ઓફ બુક્સમાં. બરાબર, નાઉ સી હિયર નેક્સ્ટ હતું એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. તો પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ કોને કહી શકાય? કે એક જ ક્લાસમાં એ મલ્ટિપલ પ્લેટફોર્મ્સ ઉપર એક્ઝિક્યુટ થતી હોય, રન્સ થતી હોય. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. શું કહીએ છીએ? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. એટલે કહ્યું કે જાવા ઇઝ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ because different other language like C and C++. C અને C++ કરતા ડિફરન્ટ છે એટલા માટે જાવા એ ઇન્ડિપેન્ડન્ટ પ્લેટફોર્મ્સ ધરાવે છે. એટલે કહ્યું કે માની લો કે આપણે કોઈ કમ્પાઇલ શું પરફોર્મ કરે છે? તો કે મશીન, તમે એક જગ્યાએ કોડ લખ્યો, એક મશીનમાં કોડ લખ્યો હોય એને મલ્ટિપલ મશીન્સમાં એક્ઝિક્યુટ કરી શકો છો. રન એનીવેર લેંગ્વેજ, ગમે તે લેંગ્વેજની અંદર રન કરી શકો છો. બરાબર, એટલા માટે આ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ. તો પ્લેટફોર્મ કોને કહી શકાય? તો આપણે વાત કરી હતી કે ભાઈ હાર્ડવેર અને સોફ્ટવેર આ બંનેના એન્વાયરમેન્ટમાં કોઈ પ્રોગ્રામ્સ રન થતો હોય. કયું? હાર્ડવેર એન્ડ સોફ્ટવેર એન્વાયરમેન્ટ ઇન વિચ રન પ્રોગ્રામ્સ. ધીસ ઇઝ નોન એઝ પ્લેટફોર્મ. એને શું કહી શકાય? પ્લેટફોર્મ કહી શકાય. તો આવા બે ટાઈપ્સના પ્લેટફોર્મ્સ હોય છે. એક છે સોફ્ટવેર બેઝ પ્લેટફોર્મ અને બીજું છે હાર્ડવેર બેઝ પ્લેટફોર્મ. બરાબર, તો સોફ્ટવેર બેઝ પ્લેટફોર્મ કોને કહી શકાય અને હાર્ડવેર બેઝ કોને? તો કે સોફ્ટવેર બેઝ પ્લેટફોર્મ એ શું કરે છે? રન ઓફ ટોપ ઓફ હાર્ડવેર પ્લેટફોર્મ. એ શું કરે છે? હાર્ડવેરના ટોપ પ્લેટફોર્મ્સને રન કરે છે. એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર બેઝ. આ પ્લેટફોર્મ્સ બે ટાઈપ્સના કમ્પોનન્ટ્સ ધરાવે છે. એક રન એન્વાયરમેન્ટ અને બીજું છે એપીઆઈ. કયું? બે કમ્પોનન્ટ્સ ધરાવે છે. કયા કયા? તો એક છે રન ટાઈમ એન્વાયરમેન્ટ અને બીજું છે એપીઆઈ. એટલે કે એપીઆઈ સ્ટેન્ડ ફોર એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. શું કહીએ છીએ આપણે એને? એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. બરાબર, એટલે કહ્યું કે જાવા કેન બી રન્સ ઓન મલ્ટિપલ પ્લેટફોર્મ્સ. જાવા તમે ઘણી બધી પ્લેટફોર્મ્સ ઉપર રન કરી શકો છો. લાઈક એઝ વિન્ડોઝ છે, લિનક્સ છે, સન સોલારિસ છે, મેક ઓએસ છે એન્ડ અધર. એટલે કે જાવા કોડ શું કામ કરે છે? કે કમ્પાઇલર જે કમ્પાઇલ કરે છે કોડ એ કન્વર્ટ શેમાં થાય છે? બાઇટ કોડમાં. જાવા પ્રોગ્રામ્સ આપણે કમ્પાઇલ કરીએ જાવા કોડ, એટલે કે જાવા કોડ ઇઝ કમ્પાઇલ્ડ બાય ધ કમ્પાઇલર એન્ડ કન્વર્ટ ઇન્ટુ બાઇટ કોડ. શેમાં કન્વર્ટ કરે છે? બાઇટ કોડમાં. બરાબર, તો એ જે બાઇટ કોડ પ્લેટફોર્મ એને શું કહીએ છીએ? કે ધીસ બાઇટ કોડ ઇઝ અ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કોડ. એને આપણે શું કહીએ છીએ? ઇન્ડિપેન્ડન્ટ કોડ કહીએ છીએ. કારણ કે એ રન એ મલ્ટિપલ પ્લેટફોર્મ્સ ઉપર એક્ઝિક્યુટ થાય છે. શું થાય છે? મલ્ટિપલ પ્લેટફોર્મમાં એક્ઝિક્યુટ થાય છે. એટલે કે એક જ જગ્યાએ લખેલો કોડ એ તમે અલગ અલગ મશીન ઉપર રન કરાવો તો પણ એ રન થાય છે. બરાબર, એટલા માટે જાવા એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. કેવું છે? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. બરાબર, તો લાસ્ટ ટાઈમ આપણે આટલા સુધી સ્ટડી કર્યું હતું. નાઉ સી હિયર નેક્સ્ટ
જે છે ફીચર્સ એ છે સિક્યોર, કે સિક્યોર કેમ છે જાવા, ખ્યાલ આવે સિક્યોર, જાવા સિક્યોર કેમ છે? તો કે જાવા ઇઝ બેસ્ટ નોન એઝ ઇટ્સ સિક્યોરિટી. જાવા શું ડિફાઇન કરે છે? બેસ્ટ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે, એટલા માટે જાવા સિક્યોર છે. ખ્યાલ કે જાવા ઇઝ ધ બેસ્ટ નોન ફોર ઇટ્સ સિક્યોરિટી, સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે, એટલા માટે જાવા શું છે? સિક્યોર છે. કે વી કેન ડેવલપ વાયરસ ફ્રી સિસ્ટમ. જાવા ને આપણે શું કહીએ છીએ કે વાયરસ ફ્રી સિસ્ટમ એવું પણ કહી શકીએ, કારણ કે બે સિક્યોરિટી ધરાવે છે, એટલા માટે એને શું કહીએ છીએ? વિથ જાવા વી કેન ડેવલપ વાયરસ ફ્રી સિસ્ટમ. જાવા શું ડેવલપ કરે છે? આપણે એના અંદર ડેવલપ કરી શકીએ છીએ વાયરસ ફ્રી સિસ્ટમ. તો એ બેસ્ટ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. લખ્યું કે જાવા ઇઝ બેસ્ટ નોન ફોર ઇટ્સ સિક્યોરિટી. વિથ ધ જાવા વી કેન ડેવલપ વાયરસ. This is known as secure. શું કહીએ છીએ એને? સિક્યોર. આ કઈ રીતે સિક્યોર છે? તો કે એના અંદર નો એક્સપ્લિસિટ પોઇન્ટર, એક્સપ્લિસિટ પોઇન્ટર ઇઝ નો. અને બીજું કે જાવા પ્રોગ્રામ્સ રન ઇનસાઇડ વર્ચ્યુઅલ મશીન સેન્ડબોક્સ. એક તો એના અંદર એક્સપ્લિસિટ પોઇન્ટર નથી, અને બીજું કે જાવા પ્રોગ્રામ જે છે એ વર્ચ્યુઅલ મશીનના અંદર રન થાય છે. લખ્યું કે જાવા પ્રોગ્રામ રન્સ ઇનસાઇડ અ વર્ચ્યુઅલ મશીન સેન્ડબોક્સ. એટલા માટે આ શું છે? સિક્યોર છે. એલા શું કહ્યું? આપણે પહેલી પોઈન્ટ્સની વાત કરી કે જાવા ઇઝ ધ બેસ્ટ નોન ફોર ઇટ્સ સિક્યોરિટી. કઈ રીતે સિક્યોરિટી આપે છે? તો કે વી કેન ડેવલપ વાયરસ ફ્રી સિસ્ટમ. એ શું ડેવલપ કરે છે? વાયરસ ફ્રી સિસ્ટમ ડેવલપ કરે છે. એટલે કઈ કે નો એક્સપ્લિસિટ પોઇન્ટર. એક તો એક્સપ્લિસિટ પોઇન્ટર નથી, અને બીજું જાવા પ્રોગ્રામ શું કામ કરે છે? તો કે રન ઇનસાઇડ અ વર્ચ્યુઅલ મશીન. વર્ચ્યુઅલ મશીન્સ ના અંદર પ્રોગ્રામને રન કરે છે, એટલા માટે જાવા શું છે? સિક્યોર છે. જો માની લો કે કોઈ C++ એપ્લિકેશન છે અને OS હોય, તો આમાં બે લેયર્સ યુઝ થાય છે. જ્યારે જાવા એપ્લિકેશન્સની અંદર જાવા એપ્લિકેશન્સ યુઝ રન ટાઈમ એન્વાયરમેન્ટ ઓફ ઇટ્સ JVM, અને પછી ઓપરેટિંગ સિસ્ટમ આવે છે. જ્યારે C++ ની અંદર એપ્લિકેશન અને એ પ્રોગ્રામ ડાયરેક્ટલી OS માં એક્ઝિક્યુટ થાય છે. જ્યારે જાવાની અંદર પ્રોગ્રામ્સ એ JVM માં એક્ઝિક્યુટ થાય, અને ક્લાસ લોડર એ JVM માં એક્ઝિક્યુટ થાય છે. એટલા માટે જાવા ઇઝ ધ સિક્યોર. ઓકે, જો C++ ના દરેકે દરેક કોડ ઓપરેટિંગ સિસ્ટમમાં એક્ઝિક્યુટ થાય છે, જ્યારે જાવા એપ્લિકેશન્સના JVM માં એક્ઝિક્યુટ થાય. બરાબર, એટલા માટે જાવા સિક્યોર છે. ખ્યાલ આવે? આગળ વાત કરીએ કઈ કઈ સિક્યોરિટી સિક્યોર કેમ છે. બરાબર, તો ક્લાસ લોડર કોને કહી શકાય? બાઇટ કોડ વેરીફાઈ કઈ રીતે કરે છે? સિક્યોરિટી મેનેજર કઈ રીતે પ્રોવાઈડ કરે છે? બરાબર, તો પહેલી વાત કરીએ આપણે આ સિક્યોરમાં વાત કરીએ તો પહેલું ક્લાસ લોડર. કયા કયા ક્લાસ લોડ થાય છે? હેલા શું ભાઈ? ક્લાસ લોડર કોને? તો કે ક્લાસ લોડર ઇન જાવા is a part of
જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ એટલે કે JR. ક્લાસ લોડર એ કોનો પાર્ટ છે? તો કે JRE. તો બોલ્ડ કરી અંડરલાઈન કરું એટલે તમને થોડું ખ્યાલ આવશે. ઓકે, કે ક્લાસ લોડર ઇન જાવા ઇઝ અ પાર્ટ ઓફ જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ. એટલે શોર્ટમાં તમને એવું પૂછ્યું કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ JRE? તો તમે લખી શકો છો કે જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ. શું કઈ લખી શકો છો? જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ. હેલો, કે જાવા નો પાર્ટ છે આ જે જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ એ ક્લાસ લોડર શું કહે છે કે જાવા ઇઝ અ પાર્ટ ઓફ જાવા. ક્લાસ લોડર એ જાવાનો પાર્ટ છે. કયા પાર્ટનો? તો કે જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ એટલે કે JRE. એટલે કે ક્લાસ લોડર ઇન જાવા ઇઝ અ પાર્ટ ઓફ જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ which is used to load Java classes. શું કરે છે? જાવા ક્લાસીસને લોડ કરે છે. ઓકે, એનો યુઝ શું? તો કે જાવા ક્લાસીસને લોડ કરે છે. ક્યાં? તો કે JVM માં. અને એ પણ કેવી રીતે? ડાયનેમિકલી. ઓકે, કે which is used to load Java classes into Java virtual machines dynamically. ખ્યાલ આવે? શું કહ્યું છે કે ક્લાસ લોડર જે છે એ પાર્ટ ઓફ JRE છે, મતલબ કે જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ. આ જાવા ક્લાસ લોડર એનો યુઝ કરી અને આ શું કરે છે? દરેકે દરેક ક્લાસીસને લોડ ક્યાં કરે છે? તો કે JVM માં એટલે કે જાવા વર્ચ્યુઅલ મશીન્સ. કેવી રીતે? તો કે ડાયનેમિકલી. ઓકે, કે વિચ ઇઝ યુઝ ટુ લોડ જાવા ક્લાસીસ. જાવા ક્લાસીસ ક્યાં લોડ થાય છે? તો જાવા ક્લાસીસ લોડ ઇનટુ જાવા વર્ચ્યુઅલ મશીન્સ એટલે કે JVM માં લોડ થાય છે ડાયનેમિકલી. એટલા માટે એ સિક્યોર છે ક્લાસ લોડર. એટલે કે ઇટ એડ સિક્યોરિટી બાય સેપરેટિંગ ધ પેકેજ. દરેકે દરેક પેકેજને સેપરેટ અલગ અલગ રીતે એ સિક્યોરિટી એડ કરાવે છે. ઓકે, કે ઇટ એડ સિક્યોરિટી બાય સેપરેટિંગ ધ પેકેજ. દરેકે દરેક પેકેજને સેપરેટ સિક્યોરિટી પ્રોવાઈડ કરે. બરાબર, એને આપણે શું કહીએ છીએ? ક્લાસ લોડર. શું કહીએ છીએ? ક્લાસ લોડર. Agree? કે પેકેજ ફોર ક્લાસીસ of the local file system from those that are imported from network source. એ સિક્યુરિટી કઈ રીતે? તો કે સેપરેટલી પેકેજ દરેકે દરેક ક્લાસીસ જે છે લોકલ ફાઇલ સિસ્ટમ છે આ દરેકે દરેકને નેટવર્ક સોર્સ પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? નેટવર્ક સોર્સ. બરાબર, અલગ અલગ રીતે દરેકે દરેક કમ્પોનન્ટને શું સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? ક્લાસ લોડર. શું કહીએ છીએ? ક્લાસ. નેક્સ્ટ છે બાઇટકોડ વેરીફાયર. કે બાઇટકોડ જે છે એ બાઇટકોડ કઈ રીતે વેરીફાઈ થાય છે? લખ્યું કે બાઇટકોડ વેરીફાયર. તો કે ઇટ ચેક્સ ધ કોડ ફ્રેગમેન્ટ for legal code that can be violate access right to object. શું કરે છે? જે ફ્રેગમેન્ટ કોડ છે, જે લીગલ કોડ છે,
again it check the code fragment for illegal code that can be violate access right to object કે જે ઇલીગલ કોડ છે એને ઓબ્જેક્ટ રાઇટ એક્સેસ ઓકે ઇટ ચેક્સ ધ કોડ ફ્રેગમેન્ટ જે ફ્રેગમેન્ટ થયો છે જે અલગ અલગ છૂટો પડ્યો છે કોડ ફોર ઇલીગલ કોડ ધેટ કેન વાયોલેટ એક્સેસ કયો વાયોલેટ એક્સેસ કરે છે રાઇટ ટુ ઓબ્જેક્ટ બરાબર તો આ રીતે શું કહે છે બાઇટ કોડને વેરીફાઈસ કરે છે દરેકે દરેક જે ફ્રેગમેન્ટ્સ ત્યાં છે કોડના એ દરેકે દરેક ફ્રેગમેન્ટ્સને ચેક કરે છે બરાબર એટલે કે ઇટ ચેક્સ ધ ફ્રેગમેન્ટ ફોર ઇનલીગલ કોડ ધેટ કેન વાયોલેટ એક્સેસ રાઇટ ટુ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એ પ્રોપર એક્સેસ કરે છે કે નહીં એ વેરીફાઈસ કરે છે કોણ આ બાઇટ કોડ વેરીફાઈડ જે ફ્રેગમેન્ટ થયેલો જે કોડ છે એ કોડને ઓબ્જેક્ટ રાઇટ એક્સેસ કરે છે કે વાયોલેટ એક્સેસ કરે છે ખોટો એક્સેસ કરે એ વેરીફાઈસ કરે છે કોણ આ બાઇટ કોડ બીજી વાત કરીએ તો એક છે સિક્યુરિટી મેનેજર આ બધું સિક્યોરમાં જ છે તો સિક્યુરિટી મેનેજર કોને કહી શકે કેવા ટાઈપથી સિક્યુરિટી મેનેજ કરે છે એટલે કે it determines what resources a class can access such as reading and writing to the local disk એ શું નક્કી કરે છે કે કયા રિસોર્સિસ ક્લાસને એક્સેસ કરે છે જેમાં રીડિંગ અને રાઇટિંગ લોકલ ડિસ્કમાં કરે છે આ નક્કી કરે છે કોણ સિક્યુરિટી મેનેજર શું નક્કી કરે છે કે કયા રિસોર્સિસ ક્લાસની અંદર શું એક્સેસ કરી શકે છે લોકલ ડિસ્કમાં રીડિંગ કરે છે રાઇટિંગ કરે છે એન્ડ સો ઓન આ બધું નક્કી કરે છે કોણ આ સિક્યુરિટી મેનેજર એટલે કે ડિટર્માઇન્સ વોટ રિસોર્સિસ અ ક્લાસ કેન એક્સેસ કયા ક્લાસને એક્સેસ કરે છે રિસોર્સિસ અને એના અંદર એ શું કામ કરે છે ડિસ્કની અંદર રીડિંગ કરે છે રાઇટિંગ કરે છે એન્ડ સો આ બધું કોની પાસે હોય છે સિક્યુરિટી મેનેજર બરાબર એટલે કે ઇટ ડિટર્માઇન્સ વોટ રિસોર્સિસ અ ક્લાસ કેન એક્સેસ સચ એઝ રીડિંગ એન્ડ રાઇટિંગ ટુ ધ લોકલ ડિસ્ક એને આપણે શું કહીએ છીએ સિક્યુરિટી કહીએ છીએ સિક્યુરિટી આગળ વાત કરીએ કે જાવા લેંગ્વેજ પ્રોવાઇડ ધીસ સિક્યુરિટી બાય ડિફોલ્ટ આવા ટાઈપ્સની જે લેંગ્વેજ જે સિક્યુરિટીઝ છે એ જાવા પ્રોવાઇડ કરે છે બાય ડિફોલ્ટ ઓકે કે જાવા લેંગ્વેજ provides this security by default security provide કરે છે by default કોણ જાવા લેંગ્વેજ એટલે કે some security can also be provided by an applications developer explicitly through SSL GAAS cryptography etc. SSL means secure socket layer શું કહે છે કે આ જે બેઝિક સિક્યુરિટી છે એ જાવા પ્રોવાઈડ કરે છે ઓકે કે જાવા લેંગ્વેજ પ્રોવાઈડ ધીસ સિક્યુરિટી બાય ડિફોલ્ટ કેવા કેવા ટાઈપ્સની બાય ડિફોલ્ટ સિક્યુરિટી જાવા પ્રોવાઈડ કરે છે તો કહે કે સમ સિક્યુરિટી કેન પ્રોવાઈડ બાય એપ્લિકેશન્સ ડેવલપર ને કેવા ટાઈપ્સની સિક્યુરિટી ડેવલપર પ્રોવાઈડ કરે છે એક્સપ્લિસિટલી લાઈક એસ SSL JAAS
અને ક્રિપ્ટોગ્રાફીની સિક્યોરિટી પણ પ્રોવાઈડ કરે છે કોણ જાવા એટલા માટે આને શું કહી શકાય આપણે ક્લાસ સિક્યોર કહી શકાય બરાબર સિક્યોર કેમ કહી શકાય કેમ બે સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે તો એ હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ઇટ ઇઝ નોન એઝ ઇટ્સ સિક્યોરિટી વિથ જાવા વી કેન ડેવલપ વાયરસ ફ્રી સિસ્ટમ કેવી છે વાયરસ ફ્રી સિસ્ટમ છે એટલે કે એમાં એક્સપ્લિસિટ પોઇન્ટર ઇઝ નો એક્સપ્લિસિટ પોઇન્ટર નથી કારણ કે જાવા પ્રોગ્રામ્સ ક્યાં રન થાય છે તો કે ઇનસાઇડ વર્ચ્યુઅલ મશીન્સના અંદર પ્રોગ્રામ્સ રન થાય એટલે મેં આનો એક્ઝામ્પલ પણ તમને સમજાય કે C++ જે કોડ છે એ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરાવે છે રન એન્વાયરમેન્ટ જ્યારે જાવા એપ્લિકેશન્સ એ રન એન્વાયરમેન્ટ JVM થ્રુ કરાવે છે બરાબર એ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર રન નથી કરાવતું કોઈ પણ કોડ એટલા માટે જાવા ઇઝ ધ સિક્યોર એટલે શું છે જાવા સિક્યોર એના પછી આપણે વાત કરીએ સિક્યોરની અંદર કે ક્લાસ લોડર કોને કહી શકાય બાઇટકોડ વેરીફાઈ કોને કહી શકાય અને સિક્યોરિટી મેનેજર તો કે ક્લાસ લોડર એ પાર્ટ છે કોનો જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ એટલે કે JRE જે શું યુઝ કરે છે તો કે ક્લાસીસ નો યુઝ which is used to load Java class into Java virtual machines dynamic virtual machines dynamically use કરે છે લોડ કરાવે છે ક્લાસીસ લોડ કરાવે કારણ કે દરેક સેપરેટ સિક્યોરિટી ધરાવે છે દરેક પેકેજ ચાહે લોકલ ફાઇલ સિસ્ટમ્સ હોય અથવા કોઈ નેટવર્ક રિસોર્સ બરાબર તો એને આપણે શું કહીએ છીએ ક્લાસ એના પછી બાઇટકોડ વેરીફાયર્સ બાઇટકોડ વેરીફાયર્સ મીન્સ વોટ તો કે જે દરેક જે આપણો કોડ છે આપણો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ જે બાઇટ કોડમાં કન્વર્ટ થયો છે એના દરેક ફ્રેગમેન્ટ્સ જે છે એ દરેક ફ્રેગમેન્ટ્સને ચેક કરે છે લીગલી કોડ છે ઇલીગલી કોડ છે કે વાયોલેટ એક્સેસ છે ઓબ્જેક્ટ થ્રુ બરાબર તો એ બધું કામ કોણ કરે છે આ બાઇટ કોડ વેરીફાયર અને એના પછી આપણે વાત કરીએ સિક્યોરિટી મેનેજરની કે શું નક્કી કરે છે કે ઇટ ડિટરમાઇન્સ what resources a class can access such as reading and writing the local disk કે તમે રિસોર્સિસ જે છે એ રિસોર્સિસ ક્લાસને કઈ રીતે એક્સેસ કરે છે રીડિંગ કરે છે રાઇટિંગ કરે છે લોકલ ડિસ્કમાં એન્ડ સો બરાબર તો જાવા લેંગ્વેજ કેવા ટાઈપ્સની સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે બાય ડિફોલ્ટ તો કે માની લો કે કોઈ એપ્લિકેશન્સ જે છે એ કેવા ટાઈપ્સની સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે ડેવલપર એક્સપ્લિસિટલી તો વાત કરીએ આપણે કે SSL છે JSL ક્રિપ્ટોગ્રાફી એનાલિસિસ છે એટસેટ્રા આવી ઘણી બધી ટાઈપ્સની તમે સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકો છો બરાબર એટલા માટે આ સિક્યોર છે બરાબર નેક્સ્ટ ફીચર છે રોબસ્ટ robust 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 કોને કહીશ રોબસ્ટ નું મીનિંગ શું થાય મજબૂત શું થાય મજબૂત ખડતલ એવું કહી શકે ગુજરાતી રોબસ્ટ કે ઇટ યુઝિસ
એનો રોબુસ્ટ સિમ્પલી મીનિંગ્સ આપણે લખીએ સ્ટ્રોંગ, લખીએ સ્ટ્રોંગ, ખડતલ, મજબૂત, એટલે કે ઇટ ઇઝ સ્ટ્રોંગ મેમરી મેનેજમેન્ટ. એની જાવાની મેમરી શું હોય છે? સ્ટ્રોંગ હોય છે, મજબૂત હોય છે. એટલે કે ઇટ ઇઝ યુઝ સ્ટ્રોંગ મેમરી મેનેજમેન્ટ. કેવી મેમરી ધરાવે છે? સ્ટ્રોંગ મેમરી મેનેજમેન્ટ. એના અંદર તમે વન ઓર મોર ડેટા, મોર ધેન ડેટાને તમે મેનેજમેન્ટ કરી શકો છો મેમરી, કારણ કે સ્ટ્રોંગ મેમરી મેનેજમેન્ટ છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? રોબુસ્ટ. શું કહીએ છીએ? રોબુસ્ટ. Okay, કે there is lack of pointer that avoids security problem. Lack of pointer શું કરે છે? તો કે સિક્યુરિટી પ્રોબ્લેમ્સને અવોઇડ કરે છે પોઇન્ટર. ઓકે, there is lack of pointer that avoids security problem. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? રોબસ્ટ. રોબસ્ટ એટલે કે there is automatically garbage collections in Java. કારણ કે એના અંદર જે ગાર્બેજ કલેક્શન્સ જે છે એ ઓટોમેટિક શું હોય છે? એ કમ્પોનન્ટ ઇનબિલ્ટ શું હોય છે? there is automatic garbage collection in Java which is run on Java virtual machines. એક સામા રન થાય છે? JVM. એ શું કરે છે? ટુ ગેટ રાઇડ ઓફ ઓબ્જેક્ટ્સ. શું કરે છે? ટુ ગેટ રાઇડ ઓફ ઓબ્જેક્ટ વિચ આર નોટ being used by Java application any. એક કરતા વધારે એપ્લિકેશન્સ જાવાની, આ દરેક એપ્લિકેશન્સને આપણે રાઇડ કરી શકીએ છીએ. એટલે કે there is automatically garbage collections in Java which run on Java virtual machines. શામાં રન્સ થાય છે? Java virtual machines. કારણ કે એના દરેકે દરેક ઓબ્જેક્ટ જે છે એને તમે રાઇડ કરી શકો છો. પણ being used applications anymore, કોઈ પણ એપ્લિકેશન્સને being used પહેલેથી યુઝ નથી. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ રોબુસ્ટ. એને આપણે શું કહીએ છીએ? રોબુસ્ટ કહીએ છીએ. બરાબર. તો આપણે એના અંદર 3 પોઈન્ટ્સની વાત કરી કે સ્ટ્રોંગ મેમરી મેનેજમેન્ટ છે. ઓકે. લેક ઓફ પોઇન્ટર્સ જે શું કરે છે? સિક્યુરિટી કોઈ પ્રોબ્લેમ્સ આવતો હોય તો એને શું કરે છે? અવોઇડ કરે છે. અને થર્ડ એ જોયું કે એમાં ગાર્બેજ કલેક્શન્સ, ઓટોમેટિક ગાર્બેજ કલેક્શન્સ હોય છે જાવા, કારણ કે દરેકે દરેક જાવા શામાં રન? JVMsમાં રન થાય છે. બરાબર. અને એના જે ઓબ્જેક્ટ છે એને રાઇડ કરે છે એપ્લિકેશન્સ. કારણ કે તમે જ્યાં સુધી ગેટ રાઇડ નહીં થાય ત્યાં સુધી તમે બિગિનિંગ ઓફ યુઝ નથી કરી શકતા એપ્લિકેશન. બરાબર. તો એટલા માટે એ શું છે? રોબુસ્ટ. આગળ વાત કરીએ રોબુસ્ટમાં તો કે there are exception handling. એ કેવું છે? એક્સેપ્શન હેન્ડલિંગ મીન્સ કે એરર ચેકિંગ્સ પણ કરે છે. શું છે? એક્સેપ્શન હેન્ડલિંગ. કે there are exception handling and the type checking mechanisms in Java. કેવું છે? એક્સેપ્શન હેન્ડલિંગ છે. માની લો કે કોઈ તમારે એરર્સ આવતી હોય તો એનું પણ ચેકિંગ કરે છે. બરાબર. એટલે કે there are exception handling and the type checking mechanism in Java. એરર પણ ચેક કરે છે.
Okay? All these points makes Java robust. બરાબર, આ દરેકે દરેક પોઈન્ટ્સ કોના બનેલા છે? જાવા રોબસ્ટ. દરેકે દરેક પોઈન્ટ શાના છે? જાવા રોબસ્ટ. બરાબર, કારણ કે એક્સેપ્શન હેન્ડલિંગ છે, દરેકે દરેક ટાઈપ ચેકિંગ કરે છે. બરાબર, તો ધીસ ઇઝ ધ સ્ટ્રોંગ ઓફ. બરાબર, તો આ એક આ ફીચર્સ તો આપણે રોબસ્ટ કોને કહી શકીએ. તો આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. નેક્સ્ટ છે આર્કિટેક્ચર ન્યુટ્રલ. આર્કિટેક્ચર ન્યુટ્રલ કોને કહી શકીએ? તો કે જાવા ઇઝ આર્કિટેક્ચરલ ન્યુટ્રલ. જાવા કેવું છે? આર્કિટેક્ચર ન્યુટ્રલ છે. શા માટે આપણે એવું કહ્યું કે જાવા ઇઝ ધ આર્કિટેક્ચર ન્યુટ્રલ? તો આર્કિટેક્ચર ન્યુટ્રલ શા માટે કહેવામાં આવે છે? કારણ કે there is no implementations dependent features. શું લખ્યું? કે there is no implementation depend on features. એના ફીચર્સ પ્રમાણે તમે એના ઉપર ડિપેન્ડન્ટ નથી ઇમ્પ્લિમેન્ટેશન્સ કરો. એટલે શું કહે છે? જાવા ઇઝ ધ આર્કિટેક્ચર ન્યુટ્રલ. એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે સાઇઝ ઓફ પ્રિમિટિવ ટાઈપ ઇઝ ફિક્સ. એની સાઇઝ કેવી છે? જે ઇનબિલ્ટ ટાઈપ આપેલા છે કેવા છે? ફિક્સ છે. એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન ડિપેન્ડ ફીચર્સ. there are no implementations depend on features. ફીચર્સ ઉપર એ ઇમ્પ્લિમેન્ટેશન્સ ડિપેન્ડ નથી રાખતું. એક્ઝામ્પલ તરીકે સમજાયું છે કે માની લો કે જે પ્રિમિટિવ ટાઈપ્સ છે લાઈક એસ ઇન્ટીજર, ફ્લોટ, બાઇટ, ઓબ્જેક્ટ્સ, આ દરેકે દરેક ટાઈપ્સની સાઇઝ શું છે? ફિક્સ છે. એટલે કે ધ સાઇઝ ઓફ પ્રિમિટિવ ટાઈપ ઇઝ ફિક્સ. જે ઇનબિલ્ટ ટાઈપ્સ જે છે, જે સિસ્ટમ પ્રોવાઈડ કરે છે, જે ડેટા ટાઈપ્સ, એ પ્રિમિટિવ ટાઈપ્સ એની સાઇઝ શું છે? ફિક્સ છે. એટલા માટે આને શું કહીએ છીએ આપણે? આર્કિટેક્ચર ન્યુટ્રલ કહીએ છીએ. શું કહીએ છીએ? આર્કિટેક્ચરલ ન્યુટ્રલ. આગળ વાત કરીએ કે જે સી પ્રોગ્રામિંગ છે એમાં ઇન્ટીજર ડેટા ટાઈપ્સ કેટલા ઓક્યુપાઈઝ કરે છે બાઇટ? તો કે 2 બાઇટ્સ. અને મેમરી તો કે 32 બીટ. કેટલી મેમરી રોકે છે? 32 બીટ. અને કેટલા ડેટા ઇન્ટીજર ડેટા ટાઈપ કેટલી ઓક્યુપાઈઝ કરે છે બાઇટ? તો કે 2 બાઇટ. કેટલા બાઇટ ઓક્યુપાઈ કરે છે? 2 બાઇટ. જ્યારે એના અંદર મેમરી કેટલી યુઝ થાય છે? તો કે 32 બીટ. આર્કિટેક્ચર એન્ડ 4 બાઇટ ઓફ મેમરી ફોર 16 બીટ આર્કિટેક્ચર. જો આર્કિટેક્ચર 4 બાઇટ મેમરી યુઝ કરે તો કેટલી મેમરી આર્કિટેક્ચર્સને જોઈશે? તો કે 64 બીટ. જો 4 બાઇટ્સ મેમરી આર્કિટેક્ચર્સ યુઝ કરે તો કેટલા બીટ્સ એને જોઈશે? તો કે 64 બીટ આર્કિટેક્ચર્સ. કેટલા બીટ્સ યુઝ કરે છે? 64 બીટ આર્કિટેક્ચર્સ યુઝ કરે. लेकिन कि however occupies 4 byte memory. એટલે કે 4 બાઇટ્સ મેમરી યુઝ કરે છે. તો બંને સાઈડ તમે 32 અને 64 બીટ આર્કિટેક્ચર્સ યુઝ કરી શકો જાવાની અંદર. શાની અંદર? જાવાની. again it occupy 4 byte of memory of for both 32 અને 64 બીટ આર્કિટેક્ચર્સ. જાવાની અંદર બે વસ્તુ યુઝ થાય છે. એક 32 બીટ
આર્કિટેક્ચર પણ યુઝ થાય છે અને એક 64 બીટ આર્કિટેક્ચર જાવાની અંદર પણ યુઝ થાય છે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? આર્કિટેક્ચર ન્યુટ્રલ્સ. શું કહીએ છીએ? આર્કિટેક્ચર. ઓકે, કે જાવા ઇઝ ધ આર્કિટેક્ચર ન્યુટ્રલ because there are no implementations depend features. એ આર્કિટેક્ચર ન્યુટ્રલ શા માટે કહેવામાં આવે છે? તો કે એને એ શું કામ કરે છે? તો કે there are no implementations depend on feature. એના ફીચર્સ ઉપર ડિપેન્ડેન્ટ નથી, કારણ કે એની જે પ્રિમિટિવ સાઇઝ છે, જે ઇનબિલ્ટ સાઇઝ છે, એ કેવી છે? ફિક્સ છે. કે માની લો કે ઇન્ટીજર ડેટા ટાઈપ્સ એ 2 બાઇટ ઓક્યુપાય કરે બાઇટ્સ, તો કેટલી મેમરી યુઝ કરે છે? તો કે 32 બિટ્સ. જ્યારે આર્કિટેક્ચર્સ એ 4 બાઇટ યુઝ કરે છે મેમરી, તો કેટલા બાઇટ બીટ આર્કિટેક્ચર યુઝ કરે છે? તો 64 બીટ યુઝ કરે. તો આ જે ઓક્યુપાઈઝ કરે છે 4 બાઇટ્સ મેમરી, તે બંને કેવા આર્કિટેક્ચર હોય છે? તો કે 32 બીટ અને 64 બીટ આર્કિટેક્ચર જાવાની અંદર યુઝ થાય છે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તો કે આર્કિટેક્ચર ન્યુટ્રલ કહીએ છીએ. શું કહીએ છીએ? આર્કિટેક્ચર ન્યુટ્રલ. બરાબર, તો આટલા સુધી કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો. સેકન્ડ છે પોર્ટેબલ. પોર્ટેબલ કોને કહી છે? તો કે જાવા ઇઝ ધ પોર્ટેબલ because it facilitates you to carry the Java bytecode to any platform. જાવા શા માટે પોર્ટેબલ કહેવામાં આવે છે? તો કે એની દરેકે દરેક ફેસિલિટીઝ જે છે એ ગમે તે બાઇટ કોડ્સ જે છે જાવા બાઇટ કોડ એ ગમે તે પ્લેટફોર્મ ઉપર એક્ઝિક્યુટ થાય છે. એટલા માટે કેવો છે? પોર્ટેબલ છે. ઓકે, કે ઇટ ડઝ નોટ રિક્વાયર એની ઇમ્પ્લિમેન્ટેશન. તમે કોઈ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશન્સની જરૂરત નથી પડતી. એટલા માટે શું છે? કે ધીસ ઇઝ ધ પોર્ટેબલ છે. કેવું છે? પોર્ટેબલ છે. ઓકે, કે જાવા ઇઝ ધ પોર્ટેબલ બીકોઝ ઇટ ફેસિલિટી યુ ટુ કેરી. તમે એની જે ફેસિલિટી છે એને તમે કેરી આઉટ કરી શકો છો. એટલે કે જાવા બાઇટ કોડ ટુ એની પ્લેટફોર્મ ઇટ ડઝ નોટ રિક્વાયર્ડ એની ઇમ્પ્લિમેન્ટેશન્સ. તમે એને ઇમ્પ્લિમેન્ટેશન્સ કરવાની જરૂર નથી પડતી જો બાઇટ કોડ્સ પ્લેટફોર્મ પર એક્ઝિક્યુટ થઈ ગયા પછી. એટલા માટે એ પોર્ટેબલ છે. બરાબર, નેક્સ્ટ જે છે એ છે હાઈ પરફોર્મન્સ. પરફોર્મન્સ હાયર ધરાવે છે. તો કે જાવા ઇઝ ધ ફાસ્ટર દેન અધર ટ્રેડિશનલ ઇન્ટરપ્રેટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બાકીની જે લેંગ્વેજ છે એના કરતાં જાવા શું છે? ફાસ્ટર છે. આજે જે ટ્રેડિશનલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એના કરતાં જાવા શું છે? ફાસ્ટર છે. એટલે કે જાવા ઇઝ ધ ફાસ્ટર દેન અધર ટ્રેડિશનલ ઇન્ટરપ્રેટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. કારણ કે જાવા બાઇટ કોડ ઇઝ ક્લોઝ ટુ નેટિવ કોડ. શું કરે છે? બાઇટ કોડને શું કરે છે? ક્લોઝ, પણ એના નેટિવ કોડ ને એક્ઝિક્યુટ. એટલે કે એને શું કહી શકાય? આપણે નેટિવ કોડ કહીએ. એટલે કે ઇટ ઇઝ સ્ટીલ અ લિટલ બીટ સ્લોવર. એ કેવું છે? સ્લોવર બીટ જે છે એ શું છે? સ્ટીલ આઉટ કરે છે, કમ્પાઇલ કરે છે લેંગ્વેજ. એક્ઝામ્પલ તરીકે આપણે સી પ્લસ પ્લસ દરેકે એક બિટ્સ કમ્પાઇલ કરે છે. જ્યારે જાવા, તો કે જાવા ઇઝ એન ઇન્ટરપ્રેટેડ લેંગ્વેજ that is why it is slower than compiled language like as example તરીકે C and C++. કોના કરતા? C અને C++ કરતા જાવા એ કેવી છે? ફાસ્ટર છે. કે જાવા ઇઝ એન ઇન્ટરપ્રેટેડ લેંગ્વેજ. કેવી છે? ઇન્ટરપ્રેટેડ લેંગ્વેજ. શા માટે? કેમ? તો કે એની કમ્પાઇલ લેંગ્વેજ કેવી છે? સ્લોવર છે. કોના કરતા? એક્ઝામ્પલ તરીકે લખો C and C++. કેવી છે? સ્લોવર છે. સી અને સી પ્લસ પ્લસ જાવા કરતા કેવી છે? કમ્પાઇલર લેંગ્વેજ, સ્લોવર છે. એટલા માટે એ હાયર પરફોર્મન્સ. કે જાવા ઇઝ ધ ફાસ્ટર દેન
other traditional interpreted programming language, because Java bytecodes is close to native code. It is still a little bit slower than compiled language, and Java is interpreted language, that is why it is slower than compiled language. એક્ઝામ્પલ તરીકે લખ્યું C and C++. બરાબર, એટલા માટે કેવું પરફોર્મન્સ આપે છે? હાયર પરફોર્મન્સ આપે. નેક્સ્ટ છે ડિસ્ટ્રીબ્યુટેડ, મતલબ વેચવું. તો કે Java is a distributed because its facility user to create distributed applications in Java. શું કહે છે? Java distributed ફેસિલિટી પણ ધરાવે છે યુઝર, કારણ કે કોઈ તમે એપ્લિકેશન્સ ક્રિએટ કરી છે, એ એપ્લિકેશન્સને જાવાની અંદર તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. લાઈક એસ RMI and EJB are used for creating distributed applications. તમે RMI અથવા EJB થી પણ તમે જે એપ્લિકેશન્સ ક્રિએટ કરી છે એ એપ્લિકેશન્સને ડિસ્ટ્રીબ્યુટ પણ કરી શકો છો. Okay, RMI and EJB are used for creating distributed applications. શું કરે છે? ક્રિએટિંગ અને ડિસ્ટ્રીબ્યુટ પણ કરે છે એપ્લિકેશન. બરાબર, તો these features of Java makes us able to access file by calling methods from any machine on the internet. કે Java શું એક્સેસ, કઈ રીતે ફાઇલ એક્સેસ કરે છે? તો કે જ્યારે એની મેથડ્સ કોલિંગ થાય કોઈ પણ મશીન્સ અથવા ઇન્ટરનેટ, એ કોલિંગ થયા પછી એની ફાઇલને શું કરે છે? એક્સેસ કરે છે. કે ધીસ ફીચર્સ જાવા મેક્સ શું ફીચર, આ ફીચર શું અલાઉસ કરે છે? તો કે કોઈ ફાઇલ એક્સેસ કરવી હોય ત્યારે એ શું કરે છે? એની મેથડ્સ કોઈ પણ મશીન્સમાં કોલ કરે છે. લગન કે મેથડ્સ ફોર એની મશીન્સ ઓન ધ ઇન્ટરનેટ, ઇન્ટરનેટ ઉપરથી શું કરે છે? એની મેથડ કોલ થાય છે. એને આપણે શું કહીએ છીએ? ડિસ્ટ્રીબ્યુટેડ. એના પછી મલ્ટી-થ્રેડેડ કોને કહે છે? તો કે થ્રેડેડ ઇઝ અ લાઈક સેપરેટ પ્રોગ્રામ. થ્રેડ શું છે? સેપરેટ પ્રોગ્રામ. બરાબર, થ્રેડ ઇઝ અ લાઈક સેપરેટ પ્રોગ્રામ. થ્રેડ કેવું છે? સેપરેટ પ્રોગ્રામ કન્સિડર. જે શું કામ કરે છે? તો કે જેના કોનકરન્ટ એક્ઝિક્યુટિવ, એના નજીકથી શું કરે છે? એક્ઝિક્યુટ કરે છે. લગન કે વી કેન રાઇટ જાવા પ્રોગ્રામ that deal with many tasks at once by defining multiple. કે જાવા પ્રોગ્રામ્સ આપણે લખીએ છીએ ત્યારે કેવા ટાઈપ્સનું ડીલ કરે છે પ્રોગ્રામ? તો કે એક કરતાં વધારે ટાસ્ક તમે મલ્ટિપલ થ્રેડની અંદર કરી શકો છો. બરાબર, એટલે કે વી કેન રાઇટ જાવા પ્રોગ્રામ that deal with many tasks. એક કરતાં વધારે ટાસ્ક તમે મલ્ટિપલ થ્રેડની અંદર ડિફાઇન કરી શકો છો. લખી કે થ્રેડ ઇઝ લાઈક સેપરેટ પ્રોગ્રામ. થ્રેડ કેવો છે? સેપરેટ પ્રોગ્રામ. તમે એક જાવા પ્રોગ્રામ્સની અંદર મેની ટાસ્ક જે છે એ મલ્ટિપલ થ્રેડની અંદર ડિફાઇન કરી શકો છો. એટલે શું છે? એને મલ્ટી થ્રેડેડ કહી શકાય. શું કહી શકાય? મલ્ટી થ્રેડ. તો મલ્ટી થ્રેડેડનો મેઇન એડવાન્ટેજીસ શું છે? તો કે મલ્ટી થ્રેડિંગ ઇઝ ડઝ નોટ ઓક્યુપાય મેમરી ફોર ઇચ થ્રેડ. શું કહે છે? મલ્ટી થ્રેડિંગ એ દરેકે દરેક થ્રેડને એની મેમરી ઓક્યુપાય નથી કરતું. ખાલી શું કરે છે? તો કે જે એની મેમરીનો કોમન એરિયા છે એ મેમરીના કોમન એરિયાને શું કરે છે? શેર કરે છે. ઓકે, કે ઇટ શેર્સ અ કોમન મેમરી એરિયા. એ શું શેર કરે છે? કોમન એરિયા શેર કરે છે. બરાબર, લાઈક એસ લખ્યું એના માટે શું ઇમ્પોર્ટેન્ટ છે મલ્ટીમીડિયા? તો કે મલ્ટીમીડિયા, વેબ એપ્લિકેશન્સ એન્ડ એક્શન. કે એ એની મલ્ટી થ્રેડિંગ શું કામ કરે છે? તો કે ડઝ નોટ ઓક્યુપાય મેમરી. એ મેમરી ઓક્યુપાય નથી કરતું, પણ શું કરે છે? ખાલી એનો મેમરી એરિયા શેર કરે છે. અને થ્રેડ એ શું ઇમ્પોર્ટન્ટ
ધરાવે છે. તો કે માની લો કે કોઈ વેબ એપ્લિકેશન છે, મલ્ટીમીડિયા છે ને એને આપણે શું કહીએ છીએ? મલ્ટી થ્રેડેડ કહીએ. શું કહીએ છીએ? મલ્ટી થ્રેડ. અને લાસ્ટ જે ફીચર છે એ છે ડાયનામિક. શું છે? ડાયનામિક. તો જાવા ઇઝ ધ ડાયનામિક લેંગ્વેજ. જાવા કેવી લેંગ્વેજ છે? ડાયનામિક લેંગ્વેજ. શા માટે? તો કે ઇટ સપોર્ટ્સ ડાયનેમિક લોડિંગ ફોર ઓફ અ ક્લાસ. શું કરે છે? એ ડાયનેમિકલી ક્લાસને લોડ કરે છે. એટલે આનો અર્થ શું થાય? ઇટ મીન્સ ક્લાસ આર લોડેડ ઓન ડિમાન્ડ. જેટલી એની ડિમાન્ડ હશે એ ડિમાન્ડ પ્રમાણે એના ક્લાસ લોડ થતા જશે. એટલા માટે કેવી છે જાવા? ડાયનેમિક લેંગ્વેજ. કેવી છે? ડાયનેમિક. એટલે ઇટ ઓલ્સો સપોર્ટ functions from its native language like either C and C++. એ શું કરે છે એના ફંક્શન્સ? તો એ C અને C++ જેવા જ એના ફંક્શન્સ સપોર્ટેડ કરે છે અને જાવા. એટલા માટે ડાયનેમિક છે. જાવા શું સપોર્ટ કરે છે? તો કે જાવા સપોર્ટ ડાયનેમિક કોમ્પ્લિટેશન્સ એન્ડ ઓટોમેટિક મેમરી મેનેજમેન્ટ. શું કરે છે? જાવા સપોર્ટ શું કરે છે? ડાયનેમિક કોમ્પ્લિકેશન્સ અને ઓટોમેટિક મેમરી મેનેજમેન્ટ. મેમરી મેનેજમેન્ટ કેવું કરે છે? ઓટોમેટિક. અને ડાયનેમિક કમ્પ્લિશન્સ ક્રિએટ કરે છે. એટલા માટે એને શું કહી શકાય છે? ડાયનેમિક. બરાબર. લખ્યું કે ડાયનેમિક લેંગ્વેજ છે જાવા. જે શું સપોર્ટ કરે છે? તો કે ડાયનેમિકલી ક્લાસને લોડ કરે છે. આનો અર્થ શું? કે જેમ જેમ એની ડિમાન્ડ થશે, જરૂરિયાત પડશે એમ એના ક્લાસ શું થતા રહેશે? લોડ થતા રહેશે. અને બીજું શું સપોર્ટ કરે છે? કે જેમ સી અને C++ માં આપણે ફંક્શન સપોર્ટ કરો છો એમ આ જાવાની અંદર પણ તમે ફંક્શન સપોર્ટ કરી શકો. એટલે કે ઓટોમેટિકલી મેમરી મેનેજમેન્ટ છે, જેને આપણે શું કહીએ છીએ? ગાર્બેજ કલેક્શન. શું કહીએ છીએ? ગાર્બેજ કલેક્શન. બરાબર. તો આ હતા આપણા ફીચર્સ ઓફ જાવા. બરાબર. અસાઇનમેન્ટ માટે ક્વેશ્ચન્સ લખજો. એક્સપ્લેન જાવા ફીચર ઇન brief. Explain Java features in brief. બરાબર. તો આ એક ક્વેશ્ચન્સ લખજો અસાઇનમેન્ટ. જાવા ફીચર્સ. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.